દેવના કોકલા મુકામે શ્રી સિકોતર માતાના પ્રાંગણમાં સ્થિત શ્રી સુરેશ્વર મહાદેવની શ્રાવણ માસ શિવરાત્રિના શુભ પ્રસંગે બહેનો દ્વારા સમૂહમાં ગંગાજળ અને પંચામૃત અભિષેક કરી દીપમાળાની પૂજા કરવામાં આવી। અહીં બહેનો દ્વારા શ્રાવણ મહિનાના ચારેય સોમવારે શ્રી સુરેશ્વર મહાદેવની દીપમાળા પૂજા કરવામાં આવે છે। દેવના કોકલા મુકામે શ્રી સિકોતર માતા ચોરાના પ્રાંગણમાં સ્થિત શ્રી સુરેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ શિવરાત્રિના શુભ પ્રસંગે બહેનો દ્વારા સમૂહમાં ગંગાજળ અને પંચામૃત અભિષેક કરી દીપમાળાની પૂજા કરવામાં આવી। અહીં દર વર્ષે શ્રાવણ મહિનાના ચારેય સોમવારે બહેનો દ્વારા શ્રી સુરેશ્વર મહાદેવની દીપમાળા પૂજા કરવામાં આવે છે। દર સોમવારે સંધ્યા સમયે અહીં ચોરાના બહેનો ભેગા મળી અને શિવજીના મંદિરનો અલગ અલગ પાન અને રંગબેરંગી પુષ્પોથી તેમજ દીપથી અનોખો શણગાર કરવામાં આવે છે અને સર્વે બહેનો સાથે મળી અને વર્ષભર દર સોમવારે મહાદેવની સંધ્યા આરતી અને પ્રસાદનું આયોજન કરે છે। આખા વર્ષભર અહીં દર સોમવારે તેમજ દરેક વાર તહેવારે શ્રી સુરેશ્વર મહાદેવ સહિત શ્રી સિકોતર માતા તેમજ ચાંચળ માતાની ચોરાના બહેન ધનલક્ષ્મી જસવંત દ્વારા પોતાના હાથે રંગબેરંગી અને એક સરખા જ સુંદર પોશાક બનાવી અને આકર્ષણ સાજ શણગાર કરવામાં આવે છે। આ સાથે કૃષ્ણ અનિલબેન વિરેન્દ્ર અને નેહાબેન ભાવિક દ્વારા મહાદેવનો રંગબેરંગી પુષ્પો તથા વિવિધ પાન તેમજ દીપથી અનોખો શૃંગાર કરવામાં આવે છે। તેમજ આખું વર્ષ ચોરા પાસે સ્થાપિત દરેક દેવી દેવતાઓના મંદિરની સાફ સફાઈ અને સજાવટ કરવામાં આવે છે। સાથે શેરીમાં રહેતા અન્ય બહેનો પણ મહાદેવની સેવામાં સહભાગી બને છે। ઉલ્લેખનીય છે કે શિવજીનું ખૂબ જ નાનું મંદિર હોવા છતાં અહીં વર્ષભરથી દરરોજ સવારે પૂજા અર્ચના કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે। તેમજ શ્રી સિકોતર માતા ચોરાના દરેક બહેનો અને નાના ભૂલકાઓ સાથે મળી અને દર સોમવારે સંધ્યા સમયે મહાદેવની પૂજા અર્ચના કરી આરતીનો લાવો લે છે અને સર્વે બહેનો રસીલાબેનના સૂરમાં ભક્તિના રંગમાં રંગાય છે તેમજ ભજન કીર્તન કરી સંપૂર્ણ વાતાવરણને ભક્તિમય બનાવે છે। આશ્ચર્યની વાત છે કે અહીં બહેનો અને નાના ભૂલકાઓ દ્વારા મહાદેવની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવ દ્વારા કરવામાં આવતી ભક્તિ અને તે ભક્તિમય વાતાવરણને નિહાળવા દર વખતે નંદી મહારાજ પોતે પોતાની ઉપસ્થિતિ મંદિરના પ્રાંગણમાં નોંધાવે છે। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।